અમારા ગાયક કલાકાર ભાઈ છોટુભાઈ. એ બેન તમે આગળ રહ્યો. હા લો લ્યો લ્યો ને આપણી પાસે એક નાના ગાયક કલાકાર છે એની પાસે આપણે ગીત ગવડાવીએ એવું ગાઈને એક ફરી કોમેન્ટ કરી દેજો. ગાતો ભાઈ. હા હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. યાર આપણે જે 4-5 વિડીયો નાખ્યા એમાં તમારો રિસ્પોન્સ થોડો ખારો રહ્યો છે, પણ જે 1-2 દિવસથી પાછા ડાઉનમાં જતા જાય છે વિડીયો, તો હજી થોડોક પારો ઉપર ચડાવો એટલે પાછું હું અમેઝિંગ વિડીયો બનાવવાની મને મજા આવે એમ. સવારમાં આપણે નાસ્તાની તૈયારી થાય છે રોજની જેમ. આ રોટલી બને છે અને ચા બની ગઈ છે યારે, ને આમાં જો ગાંઠિયા લઈ આવ્યો છું. એક તીખા છે, એક મોળા છે, આપણે ઝીણા ગાંઠિયા છે. ને જો સમય કંઈક આવો થઈ ગયો છે, 10 મિનિટની વાર છે 8માં. હાલો તો જલ્દી નાસ્તો કરીએ. નાસ્તો કરી કાઢવીને સીધા કામે ઉપડીએ. ફાઇનલી અત્યારે જો કારખાને પહોંચી ગયા છીએ. તો કે અત્યારે હવે કે તમને દેખાડી દો, 10 વાગી ગયા છે. એમ જ આવ્યા હતા આપણે નરકમાં. અત્યારે જો ચા આવી ગઈ છે, ફૂલા ભાઈ ભરી દીધી છે બાજુવાળા ભાઈ. આપણે કામ કરતા હતા. ચાલો હવે ચા પી લઈએ ને પછી પાછા કામે ચડી જઈએ. હું પાછું કામ કરવું પડે, આમાં દેખાડવું પડે એટલું કર્યું એમ. હાલો તો પહેલાં ચા પીએ ને પછી કામ કરવું પડે. અત્યારે જો ઘરે જમવા માટે પહોંચી ગયા છીએ. અને જો કાલે રાતના જે આપણે હોટેલે જઈને જમ્યા હતા એનું જે વિધું હતું ને ત્યાંથી આપણે પાર્સલ કરાવીને લેતા આવ્યા હતા. કારણ કે 3 થી 4 સબ્જી વધી રહી હતી, તો એ બધું કાંઈ જવા તો ન દેવાય, સીધી 800-900 રૂપિયાની થાય. એટલે એ બધી આપણે પાર્સલ કરીને ઘરે લેતા આવ્યા હતા. જો આની અંદર છે ને જો એની સાથે ગરમા ગરમ રોટલી બને છે, સાથે જો ટમેટાની પ્લેટ પણ તૈયાર છે, અને શાકટેટી છે, ઠંડી છાશ છે. તો હાલો આ બધું અત્યારે બપોરના જમવામાં છે. અહીંયા લીંબુ જો હારવારામાં નાખીને મજા આવે. તો હાલો જલ્દીથી જમી લઈએ, પછી પાછા કારખાને ઉપડીએ. જો કેટલા વાગી ગયા, 1 વાગવા આવ્યો છે, મોડું થઈ ગયું. એટલે હાલો 15 મિનિટની વાર છે ત્યાં જમી લઈએ. ફાઇનલી અત્યારે જો રાત પડી ગઈ છે અને ચા પીવા બેસી ગયા છીએ. તો ચા છે ને અહીંયા આને શું કહેવાય, હે હા ચૈત્ર મહિનાની તેરસ છે. હા કાકા બળિયા ક્યાં છે? અંદરના રૂમમાં હું રસોડામાં કરેલી છે. અને આને શું કહેવાય, કુલર છે. આમાં છે ને આમાં આ બે અલગ અલગ છે કે એક શીતળામાની છે ને આજ ચડાવવા ગયા હતા શીતળામાનું મંદિર એની. હા ને એક આ કાકા બળિયા આ મેલડીમાંની પ્રસાદી. આ મેલડીમાંની પ્રસાદી છે. તો પહેલાં ચા પીએ ને પછી આ બધી પ્રસાદી ગ્રહણ કરીએ. હાલો પહેલાં ચા પી લઈએ. તો અત્યારે જો ફાઇનલી અહીંયા બેસવા માટે આવી ગયા છીએ. અને અમારા ગાયક કલાકાર ભાઈ છોટુભાઈ, એ બેન તમે આગળ રહ્યો. હા લો લ્યો ભાઈ. હાલો ભાઈ, એ ભાઈ ઉભા રહ્યો ઘડી. ગાયક કલાકાર ઉભા રહ્યો. આપણે અહીંયા નાના એક ગાયક કલાકાર છે એની પાસે. એ ભાઈ ઘડી તમે બધા કમી જાઓ. પેલા મને આ લોકોને કહી દેવા જો, પછી મસ્કરી કરો. એને આપણી પાસે એક નાના ગાયક કલાકાર છે એની પાસે આપણે ગીત ગવડાવીએ એવું ગાઈને એક ફરી કોમેન્ટ કરી દેજો. ગાતો ભાઈ. હા 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 હવે અહીંયા હાલે. હવે આપણે ઓલું ભૂવા પાણી વાળું ગાતો એક ફેરી. હા હા હવે બીજું કયું આવડે? ક્યાં ગા? મધુરો દારૂડો. આપણે મધુરો દારૂડો ગાઈ નાખો. મધુરો દારૂડો. હા સરકારી. હા આપણી પાસે કંઈક આવા ગાયક કલાકાર છે. તમારા શુભ અવસરે પ્રસંગ બગાડવો હોય તો આવા ગાયક કલાકારને કોન્ટેક કરજો.
બરોબર ને? આપણે કોકનો પ્રસંગ બગાડવો ને? લે હા પાડે બોલો લે. આનું શું કરવું? બસ હાલો હવે બોલો તમે શું કહેતા હતા? તમે બોલો બોલો. એટલે હા તમારી પાસે કાંઈક નવું લાવો. બધા સપોર્ટ તો કરે જ છે, આપણે કાંઈક નવું બોલો. ગુજરાતીમાં નો આવ્યો, ઓલો હિન્દીમાં તમને સપોર્ટ નો આવ્યો. પૂરા ભલે નો આવ્યો હોય, ગુજરાતીમાં તો સપોર્ટ. ના એવું નહીં બોલવાનું, આપણે સારું જ બોલવાનું. બરોબર ને ભાઈ? હું કેવું ભાઈ તારું? હેપી બર્થડે કે કેવું? આપણો ક્યાં બર્થડે છે આમાં અત્યારે? આ છે ભાઈ, આ ભાઈડો છે. હા બોલ. ઉભો રહે ઘડીક. આ ભાઈ કાંઈક બોલે છે. ઘડીક ઉભા રહ્યો. હા બોલો બોલો બોલ. જોયું ને, આવા આપણી પાસે ગાયક કલાકાર છે ઝીણા ઝીણા. અહીંયા વીઆઈ ભાઈ જો આ ભાઈ છે ને, એક મિનિટ શાંતિથી બે નહીં એમ. ડિસ્કો કેટલો મૂંગા મોઢે. જોયું? આમાં એમ કેમ કેવું એ શાંતિથી નો જ બે. હાલો તો ફાઇનલી અત્યારે જો જમવાનો સમય થઈ ગયો છે, તો જમવા માટે બેસી ગયા છીએ. તો જો આજનો જમવાના મેનુમાં મેથીની ભાજી સાથે ગરમા ગરમ બાજરીનો રોટલો છે, પછી પાપડ છે. હાલો આજે અત્યારે બધું ખાવામાં આવશે. હજી ઠંડી ઠંડી છાશ કાઢવાની બાકી છે, એ બધું છાશ કાઢી લઈએ, પાણી કાઢી લઈએ, પછી જલ્દીથી જમી લઈએ. હાલો જલ્દી જમી લઈએ.